નમસ્કાર, ધ ન્યૂઝ ઓફ ગુજરાતમાં આપનું સ્વાગત છે। આજે મુખ્ય સમાચાર પર એક નજર નાખીએ। મડાલથી ટરુવા અને લાલપુર 8 વર્ષ જૂના રોડનું તાત્કાલિક રિસર્ફેસિંગ કરવા ઉગ્ર લોકમાંગ। મડાલથી ટરુવા અને લાલપુરને જોડતા માર્ગ કે જે 8 વર્ષ અગાઉ બનેલા રોડની હાલની સ્થિતિ અત્યંત જર્જરિત બની ગઈ છે, જેના કારણે આ વિસ્તારમાંથી અવરજવર કરતા સ્થાનિક ગ્રામજનો, વિદ્યાર્થીઓ અને વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। રસ્તા પર ઠેર ઠેર પડેલા મોટા ખાડાઓને કારણે વારંવાર અકસ્માતોની ભીતિ રહે છે અને વાહનોને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે। આ માર્ગ પરથી દરરોજ મોટી સંખ્યામાં લોકો પોતાના કામકાજ માટે અને વિદ્યાર્થીઓ શાળાએ જવા માટે અવરજવર કરે છે। રસ્તાની ખરાબ હાલતને કારણે ખાસ કરીને ચોમાસા દરમિયાન અને રાત્રિના સમયે અહીંથી પસાર થવું જોખમી બન્યું છે, કારણ કે ચોમાસામાં પાણી ભરાવાથી ખાડા ભરેલ હોય એટલે વાહન ચાલકોને ખબર હોતી નથી અને ખાડામાં પડે છે। તેમજ રોડની સાઈડો પણ તૂટી ગઈ છે, જેના કારણે સામેથી આવનાર વાહનોને સાઈડ પણ આપી શકાતી નથી। લાંબા સમયથી આ રસ્તાના સમારકામની માંગણીઓ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી રહી હોવા છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી। આ રોડને રિસર્ફેસ કરવા મડાલ સરપંચ દ્વારા પણ 1 વર્ષ અગાઉ લેખિત રજૂઆત પણ કરવામાં આવી છે અને હજુ સુધી આ રોડને રિસર્ફેસ કરવામાં આવ્યો નથી। તેથી વહીવટીતંત્ર અને સંબંધિત વિભાગને નમ્ર વિનંતી કરવામાં આવે છે કે જનિતને ધ્યાનમાં રાખીને મડાલથી ટરુવા અને લાલપુર રોડનું તાત્કાલિક ધોરણે રિસર્ફેસિંગ કરવામાં આવે અને રસ્તાનું સમારકામ હાથ ધરવામાં આવે। જો આ કામગીરી વહેલી તકે પૂર્ણ કરવામાં નહીં આવે તો ગ્રામજનો અને વિસ્તારના લોકો દ્વારા ઉગ્ર રજૂઆત કરવાની ફરજ પડશે। અહેવાલ ઇરફાન મેમણ, લાલપુર। લાલપુર રોડ વાયા ટરુવા, મડાલ ટરુવાથી લાલપુર રોડ જે આશરે 8 વર્ષ પહેલા બનાવવામાં નવો રોડ બનાવવામાં આવ્યો હતો। તેના પછી એ રોડ નથી તો રિપેરિંગ કામ થયું કે નથી તો રિસર્ફેસ થયું, જેને 8 વર્ષ થવા છતાં ખાડા પડી ગયા છે। ચોમાસામાં પાણી ભરાય છે, રોડની બંને બાજુમાં સાઈડો તૂટી ગઈ છે, કોઈ સામે વાહન આવે તો એની સાઈડ પણ લેવાતી નથી। આ બાબતે માર્ગ અને મકાન વિભાગમાં લેખિત રજૂઆત કરેલ છે। 1 વર્ષ થવા આવ્યું, તેમ છતાં આ રસ્તાને હજી રિસર્ફેસ કરવામાં નથી આવ્યો અને વિસ્તારના લોકોની માંગ છે કે વહેલી બને તકે આ રસ્તાને રિસર્ફેસ કરવામાં આવે કે જેથી કરી અને લોકોને વાહન ચલાવવામાં સરળતા રહે। નહીંતર ચોમાસામાં પાણી ભરેલ હોય અને ખાડા પડેલ હોય, વાહન ચાલકોને ખબર હોતી નથી કઈ જગ્યાએ ક્યાં ખાડો હોય છે અને વાહનો ખાડામાં ખાબકતા હોય છે અને અગવડતા ભોગવે છે। તો વહેલી તકે વિસ્તારના લોકોની માંગ છે કે મડાલથી ટરુવા વાયા લાલપુર વહેલી તકે રિસર્ફેસ રોડ કરવામાં આવે એવી વિસ્તારના લોકોની માંગ છે।